ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું સુરતથી। સુરતમાં એક દિવસના વિરામ બાદ ફરી ઈંધણના ભાવમાં ભડકો થયો છે। આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે। આજે પેટ્રોલનો ભાવ 91.30, ગઈકાલે પેટ્રોલનો ભાવ 91.02 હતો। પેટ્રોલના ભાવમાં 28 પૈસા વધ્યા છે। આજનો ડીઝલનો ભાવ 91.78 છે। ગઈકાલનો ભાવ 91.50 હતો। આજે 28 પૈસાનો વધારો થયો છે। સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા મોંઘવારીનો વધુ એક બોજો લોકો પર પડી રહ્યો છે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। સુરતમાં ઈંધણના ભાવમાં ભડકો જોવા મળ્યો। આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। જો કે આ ભાવ ગુજરાતના તમામ શહેરોમાં વધ્યા હોય છે, માત્ર સુરતની જ વાત નથી। પેટ્રોલ ડીઝલમાં લગભગ 28 પૈસાનો આજે વધારો જોવા મળ્યો છે। પેટ્રોલનો ભાવ 91.30 થયો છે, ગઈકાલે 91.02 હતો। તો પેટ્રોલના ભાવમાં 28 પૈસા વધ્યા છે। આજનો ડીઝલનો ભાવ જોઈએ તો 91.78 છે। ગઈકાલનો ભાવ 91.50 હતો, એટલે કે એમાં પણ 28 પૈસાનો વધારો થયો છે। તો ધીરે ધીરે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે અને તેના કારણે તેનો બોજો મોંઘવારીમાં પ્રજાએ સહન કરવો પડશે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલની જે કિંમતો છે એ 25 પૈસા, 30 પૈસા, 40 પૈસા, 28 પૈસા ધીરે ધીરે વધીને હવે તે લગભગ 92 સુધી પહોંચી ગઈ છે અને આ જ રીતે જો ભાવ વધશે તો તે 100 રૂપિયાને પાર થતા પણ વાર નહીં લાગે। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાશે। કીર્તેશ, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, આ અંગે વાહન ચાલકોનું શું કહેવું છે? બિલકુલ પંકજ, કોરોનાની મહામારીને લઈને એક બાજુ લોકોના વેપાર ઉદ્યોગ નથી ચાલી રહ્યા, ત્યારે બીજી બાજુ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકોની કમર તૂટી ગઈ છે। કારણ કે પેટ્રોલ ડીઝલની સીધી અસર કહી શકાય તમામ વસ્તુઓ પર પડતી હોય છે। પોતાના મહિલાઓ હોય તો મહિલાઓના જે ઘરનો ખર્ચ છે તેના પર પડતો હોય છે। તેને લઈને કહી શકાય કે છેલ્લા 15 દિવસથી દરરોજ 20 પૈસાથી લઈ 30 પૈસા સુધીનો ભાવ વધતો હોય છે। આજે પણ લગભગ કહી શકાય કે 28 પૈસા પેટ્રોલમાં અને 28 પૈસા ડીઝલમાં, એટલે કે 92 રૂપિયા પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે। આપણી સાથે લોકો છે, આપણે સીધા વાત કરીએ શું કહેવું છે એમનું, કયા પ્રકારની ભાઈ જે રીતે છેલ્લા 15 દિવસથી પેટ્રોલના ભાવ વધી રહ્યા છે શું કહેશો? ગવર્મેન્ટમાં શું થાય, ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટીરિયલના ભાવ વધતા હોય તો ભાવ તો વધવાના જ છે। સતત ભાવ વધી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી દરરોજ 20 પૈસાથી લઈ 30 પૈસાનો વધારો આવી ગયો છે। હવે ઇન્ટરનેશનલ માર્કેટ પર આ બધું ચાલે છે, એટલે ગવર્મેન્ટ હવે કંઈ ડ્યુટી ઘટાડે તો ભાવ ઘટે, બાકી તો અત્યારે તો પેટ્રોલ ડીઝલ મોંઘું લેવું પડવાનું છે। બિલકુલ સરકારે ડ્યુટી ઘટાડવી જોઈએ, જેને લઈને લોકોને રાહત મળે, ખાસ કરીને અન્ય લોકો છે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે શું કહેશો? કઈ છે ભાઈ, કઈ વાંધો નહીં, સતત વધી રહ્યા છે ગવર્મેન્ટ છે ભાઈ વધારશે કઈ પડે છે। બિલકુલ સરકાર વધારે ઘટાડે, લોકોને જરૂરિયાતની વસ્તુ છે પેટ્રોલ પુરાવવું પડે। અન્ય એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ જે વધી રહ્યા શું કહેશો? આગળ તમે જાઓ, અત્યારે મારી પાસે સમય નથી કંઈ। બિલકુલ લોકો આ મુદ્દે બોલવા તૈયાર નથી, કારણ કે લોકો ગમે તેટલું બોલે, જે ઇન્ટરનેશનલ બજારોના જે ભાવ છે ભાવના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતા હોય ને જરૂરિયાતની આ વસ્તુ છે, આ વસ્તુ વગર કહી શકાય કે લોકોને ચાલે તેવું નથી। પોતાની મજબૂરી છે એટલે લોકો જે ભાવ વધે તેની સાથે એડજસ્ટ કરવાનું શીખી રહ્યા છે। કારણ કે કોરોનાની મહામારીને લઈને એક બાજુ વેપાર ઉદ્યોગ નથી ચાલી રહ્યા, ત્યારે બીજી બાજુ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેની અસર ચોક્કસ લોકોના બજેટ પર પડે છે। પણ કહી શકાય કે જે રીતની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ સાથે સમજોતો કર્યા સિવાય લોકો પાસે છૂટકો નથી। પંકજ જી, કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। તો સુરતમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સુરતની જ વાત નથી પરંતુ ગુજરાતના તમામ શહેરોમાં આ ભાવ વધ્યા છે અને ડીઝલમાં અને પેટ્રોલમાં બંનેમાં ભાવ વધ્યા છે અને આ ભાવ વધારાની સીધી અસર પ્રજાને સ્પર્શતી તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પણ થતી હોય છે, કારણ કે જે ટ્રકોમાં માલ સામાનની હેરફેર થતી હોય છે એમાં આ ડીઝલનો પણ વપરાશ થતો હોય છે, પેટ્રોલનો પણ વપરાશ થતો હોય છે, એટલે કે સીધા ભાવ વધારાની અસર એવી વસ્તુઓ પર પણ પડતી હોય છે। તો સુરતથી કીર્તેશ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો ગઈકાલે પેટ્રોલનો જે ભાવ હતો 91 અને હવે તે 92ની નજીક પહોંચી ગયો છે અને આ જ રીતે જો ભાવ વધતા રહ્યા તો તે 100 રૂપિયાની નજીક પણ આવી શકે છે।
રાજકોટની મોદી પ્રાથમિક શાળાએ એક વિદ્યાર્થીના વાલીને 20 પાનાની શોકોઝ નોટિસ ફટકારી. શાળાએ વાલી સામે ફી ઘટાડા મુદ્દે આંદોલન કરવા અને અન્ય વાલીઓને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. સાથે જ શાળાએ વાલી પર શાળાની છબીને બગાડવાનો પણ આરોપ લગાવતા નોટિસમાં વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ સમાવેશ કર્યા છે. શાળાએ વાલી પાસેથી 7 દિવસમાં શોકોઝ નોટિસનો જવાબ માંગ્યો છે અને આમ નહીં થાય તો વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાની પણ ચીમકી આપી. ઉપરાંત અંબિકા ટાઉનશીપ સ્થિત મોદી પ્રાથમિક શાળાએ આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાનો પણ ઇનકાર કર્યો. સમય કરતા ચોમાસું વહેલા હોવાની હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ કોર્પોરેશને યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને જવાબદારી સોંપવાના આદેશ પણ આપ્યા. શહેરમાં સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન અને કેચપીટોની સફાઈ થઈ રહી છે. સિટી ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર અને અન્ય વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે. આ સાથે જ પ્રી મોન્સૂન કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આમ તો એપ્રિલ મહિનાથી એન્જિનિયરિંગ વિભાગ વરસાદી પાણીની ખેંચપીટો 2 વખત સફાઈ કરતી હોય છે. એક રાઉન્ડ પતી ગયો, બીજો રાઉન્ડ પણ પતવા આવ્યો છે. ડ્રેનેજના જે ચોકઅપ વિસ્તારો હોય ત્યાં સુપર સકર જે મશીનરીથી જરૂર હોય તો એ ડ્રેનેજ સફાઈનું કામ પણ પતવા આવ્યું છે. એટલે કે જે સ્પોટ ખબર છે કે અહીંયા આગળ નાના મોટા પાણીનો ભરાવો થાય છે તો એ બધી સફાઈ એ દર વખતની જેમ આ વખતે થોડું વહેલું પૂર્ણ થાય એવું આયોજન પૂર્ણ થયું છે. સુરતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે શહેરમાં 139 કેસ નોંધાયા. 2 ઝોનમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા. વરાછા, લિંબાયત ઝોનમાં કેસ ઘટ્યા છે. વરાછામાં 8, લિંબાયતમાં 7 કેસ નોંધાયા. રામદેર, અઠવામાં કુલ કેસના 50% કેસ છે. રામદેરમાં 39 અને અઠવામાં 32 કેસ નોંધાયા છે. તો સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો પણ કહેર છે. નવા 6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. વધુ એક દર્દીનું સારવારમાં મોત થયું છે. સુરતમાં કુલ મૃત્યુઆંક 28 થયો છે. સિવિલ અને સ્મીમેરમાં 13 સર્જરી કરવામાં આવી. શહેરમાં અત્યાર સુધીમાં 170 સર્જરી થઈ ચૂકી છે. મ્યુકોરમાઇકોસિસનો જે કહેર સુરતમાં જોવા મળી રહ્યો છે ત્યારે નવા 6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કુલ મૃત્યુઆંક 28 થયો છે. સિવિલ અને સ્મીમેરમાં કુલ 13 સર્જરી અત્યાર સુધી કરવામાં આવી અને શહેરમાં અત્યાર સુધીની ટોટલ 170 સર્જરી થઈ ચૂકી છે. બાળકો પર MIS-Cનું જોખમ. કોરોનાથી સાજા થયેલા બાળકોને થઈ શકે છે MIS-C. કોરોનાથી સાજા થયાના 4 થી 6 અઠવાડિયા બાદ કેટલાક બાળકોમાં જોવા મળ્યો છે આ રોગ. કોરોના પહેલા માત્ર પશ્ચિમના દેશોમાં 1 લાખ બાળકમાં એકાદને થતો હતો. નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકમાં થતો હોવાનો તબીબોનો મત છે. મેદસ્વીતા, કોમોર્બિડ બાળકોને વધારે જોખમ હોય છે. MIS-Cના લક્ષણો 3 દિવસથી વધુ તાવ, ઝાડા ઉલટી, હાથ પગમાં સોજા, નબળાઈ, આંખ, હોઠ અને જીભ લાલ થઈ જવી, શરીરમાં ચકામા, દાણા દેખાવા, પેટમાં ભરાવું, કેટલાક કિસ્સામાં શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય, લીવર પર સોજો જણાય, બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય. MIS-Cનું નિદાન કોઈપણ લક્ષણો જણાય તો બાળ નિષ્ણાત તબીબની સલાહ લો. કોવિડના એન્ટીબોડી ટેસ્ટ અને ડી-ડાયમર, ફેરિટીન ટેસ્ટ, LDH, CBC અને તમામ ઇન્ફ્લામેટરી માર્કરના રિપોર્ટ. બાળકને બીજી કોઈ ગંભીર બીમારી નથી એ જાણ્યા બાદ MIS-Cનું નિદાન થાય છે. MIS-Cની સારવાર અને બચાવ નિદાન બાદ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર કરો. એન્ટીબાયોટિક, IVIG અને થોડી માત્રામાં સ્ટીરોઇડ આપી શકાય. બાળકોને કોરોનાથી બચાવીશું તો MIS-Cનું જોખમ પણ ઘટશે. બાળકોને ભીડથી દૂર રાખો, માસ્ક પહેરાવો, બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ઉપાય કરો. બાળકોને વારંવાર હાથ ધોવાનું કહો અને સેનેટાઇઝની પણ આદત પાડો. જો આપણે કોવિડ થતો બાળકોમાં બચાવી શકીશું તો પોસ્ટ કોવિડ જે ઇસ્યુ છે એને બચાવી શકીશું. હવે જેમ કહ્યું એમ કે ઘણા બધા બાળકો એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક કોવિડ તરીકે હોય છે. આવા બાળકોને જ્યારે ખાસ કરીને આ સિન્ડ્રોમની શરૂઆત થતી હોય છે ત્યારે જેમ કહ્યું એમ 3 દિવસથી વધારે હાઈગ્રેડ ફીવર આવે, હાથ કે શરીર પર ચકામાં પડે કે કોઈ બી મોઢાની અંદર ચાંદા એટલે મીન્સ કે ચકામાં પડે અથવા કંજક્ટિવાઇટિસ એટલે આંખ લાલ થાય, અચાનક ઝાડા ઉલટી કે એવું કંઈ થાય તો આવા કેસની અંદર એને તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ અને એની આ વસ્તુની ઇન્વેસ્ટિગેશન કરી અને એનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરી અને જે તે સ્ટેજમાં બાળક હોય એ પ્રમાણે એની સારવાર કરવી જોઈએ.
કોરોનાની બીજી લહેર પછી જો કોઈ રોગ સૌથી વધારે વકર્યો હોય તો તે છે મ્યુકરમાઇકોસિસ। આ રોગના કારણે લોકો વધારે ડરી રહ્યા છે। તેના કારણે શનિ અને રવિવારમાં બંધ રહેતી હોસ્પિટલોને પણ ખુલ્લી રાખવાની ફરજ પડી રહી છે। મ્યુકરમાઇકોસિસનો ડર એ હદે વધ્યો છે કે હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવતા 50% દર્દી આંખ ભારે થાય, ઝાંખું દેખાય કે માથું અથવા તો આંખમાં સામાન્ય દુખાવો થાય તો તપાસ માટે આવી રહ્યા છે। છેલ્લા 15 દિવસમાં 35થી વધારે કેસ મ્યુકરના ડરથી તપાસ માટે આવ્યા। તેમાંથી માત્ર ગણતરીના લોકોને કોરોનાની હિસ્ટ્રી જણાઈ આવી છે અને તેમને મ્યુકર હોવાનું પણ સામે આવ્યું। ડોક્ટરના કહેવા પ્રમાણે જેમને 1 મહિના પહેલા કોરોના થયો હોય, વધુ સમય સ્ટીરોઇડ આપ્યા હોય, હોસ્પિટલમાં ઓક્સિજન ચઢાવ્યો હોય, રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય, એવા લોકોએ વધારે સાવધાની રાખવાની છે। જે લોકોએ બાયપેપ અથવા ઓક્સિજન લીધો જ ન હોય તો એવા દર્દીઓએ ચિંતાની જરૂર નથી। અત્યારે કોરોના પછી જે પ્રમાણે મ્યુકોરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે, પણ અત્યારે ઈએનટી એટલે કાનના ગળાની ઓપીડીમાં લગભગ 50% પેશન્ટ્સ આફ્ટર કોવિડ થયા પછી મ્યુકોરમાઇકોસિસ કે એના ભયને લીધે આવતા હોય એવા વધારે છે। અત્યારના સંજોગોમાં જે આપણે કોરોના આવ્યા પછી ને એસ્પેશિયલી સેકન્ડ વેવ પછી જે પેશન્ટો કહેવાય કે જે ડાયાબિટીસ નહોતા, કદાચ ડાયાબિટીસ પહેલી જ વખત ડિટેક્ટ થયો હોય, કોરોના ટાઈમે કદાચ સ્ટીરોઇડ્સ આપ્યા હોય ને પહેલી જ વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય એવા પેશન્ટ, અથવા તો જેનું સુગર લેવલ નથી વધ્યું એવા પણ પેશન્ટમાં કે જેને હોમ ટ્રીટમેન્ટ લીધી હોય, કોઈ જાતનો ઓક્સિજન ના ચડાવ્યો હોય, જેમની ઇમ્યુનિટી સારી હોય એવા પણ પેશન્ટો અત્યારે મ્યુકોરના પેશન્ટો અમે જોયા છે। કદાચ એવું બની શકે કે ઇટ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ અ ડાયાબિટીસ। કોરોના બાદ મ્યુકરમાઇકોસિસથી બચવા માટે ઇમ્યુનિટી વધારવી જોઈએ। નેટવર્ક 18ના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં બાબા રામદેવે આ સૂચન કર્યું। તેમણે ઉકાળો પીવા અને પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી। पूरे देश में विवाद बहुत गरमाया हुआ है, लेकिन हमारे गुजरात की संस्कृति है। बाबा, सबसे पहला सवाल, केम छो? मजामा छो? બધું સારું છે, તમે કેમ છો? બધું गुजरात में હવે परिस्थिति थाड़े पड़ी है, पण एक सवाल जो हम आपसे जानना चाहते हैं कि जो कोरोना है उसके केसेस काफ़ी हद तक कम हो चुके हैं गुजरात में, लेकिन म्यूकोरमाइसिस जो है वो बहुत ज़्यादा पनप रहा है। गुजरात में उसकी दहशत शायद देश के और हिस्सों से सबसे ज़्यादा है। क्या योग में उसके लिए कोई ऐसा योग है जिससे कि उसकी संभावना कम की जा सके, क्योंकि उसका इलाज भी कोरोना के मुकाबले बहुत महंगा है? આમાં વાત બે ત્રણ વાક્યો ગુજરાતીમાં બોલું છું। જે માણસની ઇમ્યુનિટી વીક થાય છે, બિલકુલ અમને ગમશે, એને મ્યુકોરમાઇકોસિસ થાય છે, ચાહે એને બ્લેક ફંગસ કહો કે વ્હાઇટ ફંગસ કહો કે યલો ફંગસ કહો। અને જે પ્રાણાયામ કરશે, જે ગળો તુલસીનો ઉકાળો પીશે, એની ઇમ્યુનિટી વધશે। આ હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું। જે લાકડી હોય ને, ગળેલી હોય, એના ઉપર ફંગસ લાગે तो कमजोर लकड़ी को फंगस लगती है, कोई भी बैक्टीरिया, कोई भी वायरस, किसी भी तरह की कोई चीज उसके ऊपर पनपती है। जो मजबूत लकड़ी होती है उसमें कोई बैक्टीरिया, कोई वायरस, कोई फंगस, कोई दीमक नहीं लगती है। तो जो अपने आप को बलवान बनाने वाली विद्या है वो योग है, वो आयुर्वेद है, वो नेचुरोपैथी, वो स्वस्थ जीवन शैली। तो मैं सबसे कहूंगा सुबह उठ करके आंवला, एलोवेरा, गिलोय, तुलसी, नीम, आंवला, एलोवेरा, गड़ो, तुलसी અને नीम એનો ઉકાળો પીવે। इनका काढ़ा बना करके पिए, ये बहुत जरूरी है। भस्त्रिका आराम आराम से करें, कपालभाति और अनुलोम विलोम करें, अणु तेल नाक में डालें। मैं 1 सप्ताह के भीतर पूरे साइंटिफिक एविडेंस के साथ अणु तेल का भी क्या इफेक्ट होता है, क्या इम्पैक्ट होता है, वो भी पूरा रिपोर्ट के साथ आपको बता दूंगा, क्योंकि हमारा सेलुलर ट्रायल से लेकर के एनिमल ट्रायल हमारा इसके ऊपर रिसर्च चल रहा है, और जो बहुत सस्ता है। अब देखो ना, रेमडेसिविर जब कोरोना काल था तब 4,000 से 40,000 का हो गया। हमने तो अपनी 545 की दवाई 500 से नीचे कम कर दी। तो खैर ये बहुत प्रामाणिक रूप से मैं कह सकता हूं कि जो कर सकें वो जननेति सूत्र नीति करें, होने की बात तो नहीं कर सकते खैर, लेकिन नस से जरूर लें अणु तेल का, षडबिंदु तेल का, और ये गलो, तुलसी जो मैंने आज बताया ये प्रयोग करेंगे तो म्यूकोरमाइकोसिस में लोगों की बहुत मदद होगी। राजीव भाई,
મ્યુકોરમાઇકોસિસ થયો હોવાના ડરથી અમદાવાદમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી। અમદાવાદના પાલડીનો આ બનાવ છે, જ્યાં નિવૃત્ત જીવન જીવતા નિરંજન પટેલ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેમને મ્યુકોરમાઇકોસિસ થયો, મોઢામાં સફેદ ચાંદા પડ્યા અને કોરોના કાળમાં સારવાર શક્ય નથી, જેથી આત્મહત્યા કરી રહ્યો છું। જો કે ડાયાબિટીસ સહિત અન્ય રોગથી પીડાતા હોવાથી કંટાળી ગયા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। નિરંજન પટેલે 2 દિવસ પહેલા મકાનની અગાશીમાં દવા પીને આપઘાત કર્યો। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ખાસ તો એમને એવું કીધું છે કે એમના ફેમિલીને સંબોધીને કે હું 80 વર્ષની ઉંમરનો હતો અને મને ડાયાબિટીસ અને બીજા ઘણા બધા રોગ હતા અને કોરોના પણ થયેલો, જેથી અન્ય કોરોના દરમિયાન અત્યારે બીજા જે રોગ નીકળે છે એ રોગ મને થશે તો એવી દહેશત હોય, એવી દહેશતને અનુસંધાને કે હું આ પગલું ભરું છું। રાજકોટના ધોરાજીમાં કોરોનાની મહામારી વચ્ચે એક બોગસ ડોક્ટર પકડાયો। ડિગ્રી વગર કરતો હતો એલોપેથીની પ્રેક્ટિસ। રામદાસ પરબવાલાની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી છે। દવા, ઇન્જેક્શન સહિતના મુદ્દામાલ તેની પાસેથી કબજે લેવાયા છે। કોરોનાની મહામારીમાં જાહેર આરોગ્ય સાથે ચેડા કરતો આ બોગસ તબીબ પકડાયો છે। રામદાસ પાસે કોઈ ડિગ્રી પણ નહોતી અને તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। એસઓજીએ રામદાસ પાસેથી 25,000ની એલોપેથી દવા, ઇન્જેક્શન સહિતની સામગ્રી કબજે લીધી છે। કોરોના મહામારીમાં લોકોએ પૈસા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી કમાણી કરી લીધી। ઘણા કિસ્સામાં ડોક્ટરોએ સારવારના નામે દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાના બનાવ બન્યા। હવે દર્દી બની મેડિક્લેમના નામે પૈસા મેળવવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। અમદાવાદના સેટેલાઇટમાં દરજી યુવક શિવાએ મેડિક્લેમ મેળવવા માટે પાડોશી ડોક્ટર સાથેના સંબંધનો ગેરલાભ લીધો। શિવમ હોસ્પિટલના ડોક્ટર પાસે જઈ લેટરપેડના ફોટા, સિક્કા અને ખોટી સહી કરીને કોરોનાની સારવાર લીધી હોવાની મેડિક્લેમની ફાઇલ મૂકી। જો કે વીમા કંપનીએ મેડિક્લેમ ફાઇલની ઇન્ક્વાયરી કરતા ભાંડો ફૂટી ગયો। શિવાને કોરોના થતા તેને ઘરે રહીને જ સારવાર લીધી હતી। તબીબની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી। ICICI લોમ્બાર્ડ કંપનીમાંથી તેજસભાઈ મારા ત્યાં એક ઇન્સ્યોરન્સ કંપનીની ક્વેરી લઈને આવ્યા, જેમાં શિવાભાઈ ચુનીલાલ પરમારે 85,000નો ક્લેમ મૂકેલો। એમાં એવું બતાવેલું કે પોતે શિવમ હોસ્પિટલમાં એડમિટ હતા 10 દિવસ માટે અને એમને કોરોના થયો હતો। આ જોયું એટલે હું એકદમ ચોંકી ગયો। મેં જોયું તો એ ડોક્યુમેન્ટમાં મારા જેવો જ લેટર હેડ એમણે કોપી કરેલો હતો, મારી ખોટી સહી કરેલી હતી અને મારો ખોટો સિક્કો બનાવ્યો હતો। અને મેં જોયું એટલે પછી મેં તરત જ પછી પોલીસમાં કમ્પ્લેન કરી। શિવાભાઈ ચુનીલાલ પરમાર જેઓ ડૉક્ટર સાહેબ પાસે સારવાર લેવા ગયેલ, બાદમાં કોરોના પોઝિટિવ આવતા એમને હોસ્પિટલમાં દાખલ નહીં કરીને ઘરે રેસ્ટ કરવા માટે સલાહ આપેલી, પરંતુ અમુક સમય બાદ ICICI લોમ્બાર્ડના કર્મચારીઓ ત્યાં વેરિફિકેશન કરવા આવતા પોતાને જાણ થયેલ કે આરોપી શિવાભાઈ ડૉક્ટરની જાણ વગર ખોટો લેટર પેડ એમના નામે બનાવી ખોટા સહી સિક્કા કરીને પોતે મેડિક્લેમ પકાવવા માટે મોકલેલો હોય। મહેસાણામાં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ હોસ્પિટલની ટીમ અને અન્ય ખાનગી ડોક્ટરોએ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના મફતમાં ઓપરેશન કરવાનું નક્કી કર્યું। મહેસાણામાં 14 તબીબોની ટીમે મ્યુકોરમાઇકોસિસના મફત ઓપરેશનની તૈયારી બતાવી। તબીબો અત્યાર સુધી 2 સફળ ઓપરેશન કોઈપણ ફી લીધા વિના કરી ચૂક્યા છે। મહેસાણામાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે। આ રોગની સારવાર પાછળ લાખોનો ખર્ચ પણ થાય છે। તબીબોએ દાખવેલી માનવતાથી દર્દીઓને રાહત થશે। લાયન્સ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યા। ખર્ચો છે કે ખાલી ઓપરેશનનો ખર્ચો જ બહુ લાખોમાં થાય છે અને પછીનું જે સારવાર છે 1.5-2 મહિના ચાલતી હોય છે અને એના ઇન્જેક્શનને રોજના લગભગ 30-35 હજારના ઇન્જેક્શન લેખે તમારે આ ખર્ચો કરવાનો હોય છે। એટલે આટલું બધું એક્સપેન્સ છે એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે અઘરું છે। એટલે એવું થયું કે જો સર્જિકલ પાર્ટ આપણે જે છે જે આપણે ફ્રી કરી શકીએ તો એક ટીમ અમે લોકલ ડૉક્ટર્સની બનાવી। આ ડૉક્ટર મિહિરભાઈ છે, એમાં આખી ટીમમાં અલગ અલગ એરિયામાં ફંગસ સ્પ્રેડ થાય એના માટે જોઈએ, લાઈક જડબાનું હોય તો જડબાના ડૉક્ટર જોઈએ, આંખના પણ ડૉક્ટર જોઈએ, અમારું ENTમાં નાકનું જોઈએ। સારી જાહેરાત કરી છે। પ્રાઇવેટ હોસ્પિટલના નામાંકિત ડૉક્ટરો તથા લાયન્સ ટ્રસ્ટ દ્વારા જે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે ખરેખર ખૂબ આવકારવાદાયક છે તથા લોકોને આ સેવાનો લાભ મળી રહે।
એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીયુ પરમિશન વગર ચાલતા કોમ્પ્લેક્સ અને યુનિટ એકમો સીલ કરવામાં આવ્યા. એસ્ટેટ વિભાગે દક્ષિણ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોન કુલ મળીને 173 એકમો સીલ કર્યા. પાલડી શેફાલી કોમર્શિયલ સેન્ટર 81 એકમો, તો યુનિવર્સિટી પ્લાઝા અને વિજય 4 રસ્તા પર 68 એકમો સીલ કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગરના ચાલતા એકમો સીલ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે તે પાલડીના શેફાલી કોમ્પ્લેક્સના છે કે જ્યાં આગળ આજે બીયુ પરમિશન વગર ચાલતા જેટલી પણ દુકાનો અને અન્ય જે મિલકતો હતી તે તમામ જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ હાલ સીલ કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે દુકાનો છે તેની સાથે સાથે પાલડીના શેફાલીની 81 એકમ છે તે 81 એકમ તો સીલ કરવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે વિજય 4 રસ્તા યુનિવર્સિટી પ્લાઝામાં આવેલા 68 એકમ છે તે સીલ કરવામાં આવ્યા છે. બીયુ પરમિશન વગર ચાલતા આ કોમ્પ્લેક્સ અને અન્ય જે યુનિટ છે તે તમામ એકમો હાલ સીલ કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગના દ્વારા આ તમામ લોકોને છેલ્લા કેટલાય સમયથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ આ તમામ લોકો દ્વારા બીયુ પરમિશન નહોતી લેવામાં આવી હતી અને જેના કારણથી અને 250થી વધુ જેટલા જે એકમો છે તે તમામ એકમો હાલ સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદા ડેમની સપાટી 125 મીટર ઉપર જતા પાવર હાઉસ ચાલુ કરાયા. નર્મદા ડેમની સપાટી વધતા રિવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇન 24 કલાક ચલાવાયા. નદીમાં 31,000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલા નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ. જૂનો ગોરા બ્રિજ વરસાદ પહેલા જ ડૂબવાની સ્થિતિમાં આવી ગયો છે. જો કે નવો હાઈ લેવલ બ્રિજ હોવાથી રાહદારીઓ કોઈ અગવડ નહીં પડે. હિંમતનગર આસપાસના વિસ્તારોમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટાઉતે વાવાઝોડાએ મોટું નુકસાન પહોંચાડ્યું. કેળા હોય કે શાકભાજી તમામ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. બાગાયતી પાકમાં ફાયદો થતા સાબરકાંઠાના ખેડૂતો આ ખેતી તરફ વળ્યા અને સારું ઉત્પાદન પણ લેતા થયા, પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરથી પાકને ભારે નુકસાન પહોંચ્યું. આ છે હિતેશભાઈ પટેલ કે જેમણે 3 વીઘામાં 3500થી વધુ કેળના ઝાડ ઉછેર્યા. એક છોડ પાછળ દવા અને ખાતર સહિત 200 રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ટાઉતે વાવાઝોડા અને ત્યારબાદ ફૂંકાયેલા જોરદાર પવને કેળાના ઝાડને જળમૂળથી ઉખાડી દીધા. 200થી વધુ છોડવાને નુકસાન પહોંચ્યું. ગઈ સાલ 4000 છોડ વાયા હતા 4 વીઘામાં, બરોબર. એમાં ઉત્પાદન મળતું 5 લાખ આસપાસ, એમાં ખર્ચો થયો હતો 1.5 થી 2 લાખ રૂપિયા, બરોબર. આ વર્ષે મેં બાગાયત ખેતીમાં 3 વીઘા વાયું છે, બરોબર. એમાં લગભગ ખર્ચો થયો છે મારો 1 લાખ રૂપિયા અને ઉત્પાદન થશે મને 500 રૂપિયા પર છોડે 500 રૂપિયા એ નુકસાની છે. 50% નુકસાન છે, કારણ કે જે મેન આધાર છે પત્તોનો છે, એ પત્તો ફાટી જાય ને એ હુકાઈ જાય છે, ફાટી જાય છે. એટલે જે તાપ છે એ સીધો ફળ ઉપર પડે, એટલે ફળ જે વિકાસ થવો જોઈએ ના થઈ શકે. આ ઉપરાંત કેળના ફળને પોષણ આપતા પાન પણ ફાટી જવાથી સીધો જ તડકો કેળના ફળ પર પડવા લાગ્યો, જેના કારણે પોષણ પણ થતું અટકી ગયું. 50% ઉત્પાદન ઘટ્યું. આ મામલે ખેડૂતોએ બાગાયત વિભાગ સહિત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે. ખેડૂતો સરકાર પાસે હવે વળતરની આશા રાખીને બેઠા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર. સૌરાષ્ટ્રમાં ટાઉતે વાવાઝોડાએ મચાવેલી તબાહીમાંથી ખેડૂતો હજુ પણ બહાર નીકળી શક્યા નથી. ખાસ તો બાગાયતી પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું. સાથોસાથ પશુઓ માટે જે ઘાસચારો વાવ્યો હતો તેનો પણ વિનાશ થઈ ગયો. ધોરાજી, ઉપલેટા સહિતના ગામોમાં પશુપાલકો પર આફત આવી પડી. ઉનાળા માટે પશુઓ માટે જે ઘાસચારો વાવેલ હતો તે નાશ પામ્યો, જેના કારણે ઘાસચારાની અછત ઊભી થઈ ગઈ. પશુપાલકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘાસચારો લાવવો ક્યાંથી? પશુના ઘાસચારામાં વપરાતા મકાઈ, રજકો સહિતના પાકોને નુકસાન થયું, જેથી ઘાસચારાના ભાવ પણ બમણા થઈ ગયા. એક સમયે 40થી 50 રૂપિયા મળતો ઘાસચારો આજે 100 ને પાર પહોંચી ગયો છે. પશુપાલકોએ સરકાર પાસે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. અમે માલધારી છીએ, એટલે ખોળ બહુ મોંઘો છે અને વરસાદની નીણું વીણું બધી પલળી ગઈ છે, એટલે લીલાનો ભાવ બહુ છે. 80 રૂપિયા ટણ મણના છે, 1550 રૂપિયા કપાસિયાની ગુણના છે. દૂધના ભાવ છે નહીં, 50 રૂપિયા દૂધના છે. અમે સીમમાં રખડી કે માલ કુશો જડતો નહીં, ઢોરને અમારે શું કરવું? ભીખે મરે ઢોર અટાણે. આમાં અમારે ગુજરાન શું ચલાવવું? ખોળની ગુણું બહુ મોંઘી થઈ ગયું છે, કપાસિયાનો ખરો બહુ મોંઘો થઈ ગયો છે. હવે અમારે કઈ લાઈન લેવી આમાં? લ્યો, ગઈ સાલ મકાઈના ભાવ 40-50 રૂપિયા હતા જુવાર, અને અત્યારે 80થી 90 રૂપિયા ભાવ છે. મકાઈના 80 છે
જાયના 70-75 રૂપિયા ભાવ છે. માલ મળતો નથી વરસાદના અભાવના હિસાબે, કારણ કે વાહન ટ્રેક્ટર બેક્ટર જતા નથી, ખેતરમાં માલ છે નહીં. આ એને કારણે ભાવ વધારે છે. હા, વરસાદ પલળી ગયો, માલ એના હિસાબે, વાહન ટ્રેક્ટર જતા નથી. અમદાવાદીઓ, જો હવે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો ચેતી જજો, કારણ કે ટ્રાફિક પોલીસે છેલ્લા 8 દિવસથી બંધ ઈ મેમો આપવાની ફરીથી શરૂઆત કરી છે. છેલ્લા 1 મહિનામાં પોલીસે સ્ટોપ લાઇન ભંગ કરતા 43,681 લોકોને ઈ મેમો ઇસ્યુ કર્યા છે. ઈ મેમો પ્રમાણે 2,83 લાખ રૂપિયા જેટલો દંડ થાય છે. પોલીસે રોંગ સાઇડ આવતા 85 વાહન ચાલકોને 43,000ની રકમના ઈ મેમો આપ્યા. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 27 જંકશન પર ઈ મેમો ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં સ્ટોપ લાઇનના જ ઈ મેમો ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. તારીખ 23/4/2021 થી 1/5/2021 એટલે કે 8 દિવસ માટે ઈ ચલણ જનરેશન બંધ કરવામાં આવેલ હતું, પરંતુ 2 મેના રોજથી ઈ ચલણ જનરેશન ચાલુ કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે રોંગ સાઇડ વાહન ચલાવવું અને સ્ટોપ લાઇન ભંગના કેસીસ નોંધવામાં આવેલ છે. 2/5 લઈને 28/5 સુધીના જો રેકોર્ડની વાત કરીએ તો ટોટલ 43,681 ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે, જેની જો રૂપી વેલ્યુ પ્રમાણે વાત કરીએ તો 2,83,99,600 રૂપિયાનો દંડ થાય છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.